શું કે સોલ્પેશભાઈ આખરે ગણેશભાઈ જાડેજા જેલમાંથી મુક્ત થયા છે, ગોંડલ આવી ગયા છે, શું લાગણી? અમારે ગોંડલ જ્યારે ગણેશભાઈ પહોંચી ગયા છે ત્યારે કાર્યકર્તાઓમાં જ ખૂબ જ લાગણીનો માહોલ છે. અમારા બધા જ ગામડેથી અને શહેરના હજારો કાર્યકર્તાઓ ગણેશભાઈને મળવા આવ્યા હતા. અત્યારે 120 દિવસ પછી અમારે ખૂબ જ બધાને એમ હતું ગણેશભાઈ ઝડપથી આવી જાય અને છેલ્લે અમને આમાં આપણા ભારતના ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને ગણેશભાઈને ન્યાય મળ્યો. તો આમ તો માતાજીનું નોરતું છે, પણ ગોંડલની અંદર આજે દિવાળી જેવો સરસ માહોલ છે, કારણ કે અમારો નેતા આવડી ઉંમરે ગોંડલના દિલમાં જ વસી ગયો છે. એવો ગોંડલનો ગણેશ અમારો ગોંડલ આવ્યો છે, તો બધાને ખૂબ જ લાગણી અને હર્ષ છે. આવનારા દિવસોમાં ગણેશભાઈના કઈ પ્રકારના કાર્યક્રમો? આમ તો આવનારા સમયમાં બીજા કાર્યક્રમો થાય એવું એના માટે નથી, કારણ કે 25 વર્ષની ઉંમરે લોકોને એની ઉપર લાગણી છે. એના મૂળમાં એ છે કે 5 વર્ષમાં ક્યારેય શાંતિથી બેઠા નથી. એક જ કામ હોય સવારથી રાત સુધી કે મારા ગોંડલમાં કોઈ લોકો દુઃખી તો નથી ને, ગોંડલમાં કંઈ વ્યવસ્થાનો અભાવ તો નથી ને. તો રાત દિવસ જેને જોયા વગર છેલ્લા 5-7 વર્ષથી આ ગોંડલમાં મહેનત કરે છે એને હિસાબે આવડી લાગણી છે. બાકી તો આખા ગુજરાતમાં કેટલાય જેલમાં જતા હોય ને આવતા હોય, કોઈને ખબર ન હોય ને કોઈ વાટય ન જોતું હોય, પરિવારના લોકો વાટ ન જોતા હોય, એની જગ્યાએ સમગ્ર ગોંડલના આગેવાનો, સમગ્ર ગોંડલની જનતા વાટ જોવે છે. એના મૂળમાં એ છે કે ગણેશભાઈના દિલમાં ગોંડલ છે અને ગોંડલના દિલમાં ગણેશભાઈ છે. ફરીથી લોકસેવામાં પહેલાની જેમ લાગી જશે ગણેશભાઈ? ફરીથી હવે તો સોનામાં સુગંધ ભળી ગઈ કે અત્યાર લગીન ગણેશભાઈ ખાલી યુવા આગેવાન હતો. હવે તો ગોંડલની જનતા એને જેલમાં હોવા છતાંય આવડી મોટી નાગરિક બેંકના ડિરેક્ટરે બનાવી દીધા, જેલમાં હોવા છતાં એને વાઇસ ચેરમેન બનાવી દીધા. તો હવે તો ગોંડલની જનતા માટે સોનામાં સુગંધ ભળી ગઈ. એ ધીરી ગતિથી કામ કરતા હતા એના કરતાં અનેક ગતિએ કામ કરવાનો એને અવસર મળશે અને ગોંડલની સેવા કરવી, કામ કરવું એ એના સ્વભાવમાં છે, એના વ્યવહારમાં છે. તો એ ખૂબ જ ગોંડલની સેવા કરવાના છે. ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે. એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે.